ગુરુ છે, અમે એની શોભાયાત્રા કાઢી રહ્યા છે. એક સવારી નીકળી, એટલામાં બીજી સવારી આવીને હજારો લોકો ઘોડા પર કોઈ બેઠું છે. પૂછ્યું કે આ ભગવાન છે, મારે ભગવાનના દર્શન કરવા છે. અરે ભગવાનની અમને ખબર નહીં, આ તો અમારા ગુરુ છે, શોભાયાત્રા કાઢી રહ્યા છે. ત્રીજી, ચોથી, પાંચમી શોભાયાત્રા વૈકુંઠમાં નીકળી, એટલામાં છેલ્લે કોઈ એક માણસ એકલો ચાલતો ચાલતો આવતો હતો. તો પૂછ્યું કે ભાઈ તમે કોણ છો? પેલા કે હું ભગવાન છું. પેલા ચોકી તમે એકલા? ભગવાને કહ્યું કે આ બધા પોતાની પાસે જ રોકી રાખે છે, મારી પાસે કોઈ આવા જ નથી દેતું. તમે જેને કાફલો સમજો છો એ તો, તમે જેને કાફલો સમજો છો એ તો ભૂલ્યા પડેલા માણસોનું ટોળું છે. આપણે જેને સરઘસ સમજીએ એ તો કોઈ આવું ટોળું લાગે. પણ પુષ્ટિ માર્ગીય ગુરુ એ પોતાની પાસે નથી રોકી શકતા. ગુરુ દીવાર ન બને પણ દ્વાર બને ગુરુ. એટલે આપણે ત્યાં શબ્દ છે, આ ગુરુ દ્વાર છે. ગુરુ તો મહાપ્રભુજી છે. વલ્લભ વંશ પણ પોતાને ગુરુ નથી માનતા. જો હું આમ કહું કે તમે મારા સેવક, તો એ મારું અજ્ઞાન છે. અને તમે એમ કહો કે હું આમનો સેવક, તો એ વૈષ્ણવનું અજ્ઞાન. બ્રહ્મ સંબંધ તો કેવલ વલ્લભ આપે છે. હું મારું આ માનવું કે આ મારો સેવક છે, મારું અજ્ઞાન છે. કારણ કે સેવક તો મહાપ્રભુજી છે. ક્યાંય ભેદ જોયા વગર વૈષ્ણવ પણ દરેક વલ્લભ કુલમાં વલ્લભને જુએ, અને વલ્લભ કુલ દરેક વૈષ્ણવમાં દમલાજીને જોઈ મહાપ્રભુજીનો સેવક માને, તો પુષ્ટિ માર્ગ સાચા અર્થમાં પ્રગતિ કરશે. પણ જો અમે બધા પોતપોતાના ટોળા ઉભા કરીશું તો મહાપ્રભુજી એકલા રહી જશે. કારણ કે આજે કોઈ એવો જીવ નથી મળતો કે હું મહાપ્રભુજીનો સેવક છું. બધા કોઈ આનો સેવક, આનો સેવક, આનો સેવક. આપણે બધાએ વહેંચાઈ જઈશું તો વલ્લભનો સેવક કોણ થશે? લગે જો શ્રી વલ્લભ પદ રંગ, હું તો મહાપ્રભુજીનો સેવક છું. અને અમે ને તમે બંને આ દ્રષ્ટિએ જ્યારે જોઈશું ત્યારે સાચા અર્થમાં સાત્વિક સ્વરૂપ પુષ્ટિ માર્ગને મળશે. આપણે કોણ ભેદ પાડનારા? આપણે કોણ ભાગલા પાડનારા? આપણે કોણ ભેદ જોનારા? જે જોયું ગોપાલદાસજી શીખવાડ્યો વિવેક, નિત્ય પ્રતિ ક્ષણો ક્ષણો શ્રી વલ્લભનો પરિવાર અરે રસના. આની વિશેષતા એટલે જ છે કે આ વલ્લભનો પરિવાર છે. આપણે કોણ ભાગલા પાડનારા છે? આ ભેદ બુદ્ધિ, ભેદ, જ્યાં ભેદ છે ત્યાં ભક્તિ નથી, અને જ્યાં ભક્તિ છે ત્યાં ભેદ નથી. આગળ પ્રસંગ આવશે મધુસૂદન દાસજીનો. આ મધુસૂદન દાસજી કામવનમાં સર્વોત્તમજીના અખંડ પાઠ લઈને બેઠા. મહાપ્રભુજીના દર્શન થાય. 6 મહિના થયા અને ગુસાઈજી ત્યાં પધાર્યા અને કહ્યું ગુસાઈજી કે હવે પાઠ કરવાનો રહેવા દો, મહાપ્રભુજીને શ્રમ ના આપશો. છતાંય ન માન્યા અને બીજા 6 માસ સર્વોત્તમના પાઠ કર્યા. ત્યારે મહાપ્રભુજી પ્રગટ થયા અને આમણે કહ્યું મધુસૂદન દાસજી કે હે વલ્લભ, આટલી વાર કેમ કરી? મહાપ્રભુજીએ કહ્યું, અરે વાર મેં ક્યાં કરી? 6 મહિના પછી જ મેં ગુસાઈજી સ્વરૂપે તને દર્શન આપી દીધા. પણ તે અમારા બંનેમાં ભેદ જોયો એટલે 6 માસનો વધારે વિયોગ તને થયો. તે અમારામાં ભેદ જોયો. એકવાર ગુસાઈજી મહાપ્રભુ સાથે બેઠેલા હતા અને કોઈ વૈષ્ણવ આવીને પૂછ્યું, જયરાજ, આપના સ્વરૂપમાં ને આમ ગુસાઈજીના સ્વરૂપમાં શું ફરક છે? અને ત્યાં જ મહાપ્રભુજી પીઠ દઈને બિરાજી ગયા. તમને અમારા સ્વરૂપમાં ભેદ લાગે છે? તો જે ભેદ અષ્ટ સખાઓએ ન જોયો, 84,252 વૈષ્ણવે ન જોયો, અને આજકાલના આપણે જીવો ક્યાં ભેદ જોવા બેઠા છે? અને કદાચ એટલે જ લાભ સાચા અર્થમાં નથી લઈ શકતા. સાચો લાભ એટલે જ મળતો નથી કારણ કે આ આપણા નહીં, આપણા તો આ પેલાના. તો આવા ભેદ મહાપ્રભુજીના પરિવારમાં આપણે ભાગલા પાડવા બેસીશું તો ક્યાં જઈને ફળ મળવાનું? ગોપાલદાસજી આપણને શીખવાડે, પ્રગટ્યા પરમ દયાળ. આપ તો પરમ દયાળ છો. આ જગતનો ઉદ્ધાર કરવા માટે આપ પ્રગટ થયા છો. જીવનલાલજીએ વ્યાખ્યા ટીકા કરતા ગોપાલદાસજીની ટીકા, વલ્લભાખ્યાની ટીકામાં લખ્યું કે પરમ દયાળ કેમ કહ્યા? કે વરહા ભગવાન તો ભૂતલ પર પ્રગટ થયા, ભૂતલનો ઉદ્ધાર કર્યો અને થોડી વાર માટે સ્પર્શનું સુખ આપ્યું, પણ પછી પધારી ગયા. પણ ગુસાઈજી અને મહાપ્રભુજી તો પરમ દયાળ છે કે પોતાનો વંશ પ્રગટ કરી અનેક જન્મો અને અનેક વર્ષો સુધી આ ભૂતલને સ્પર્શનું સુખ આપ્યું છે.
એટલે પરમ દયાલ કયા એમ ટીકામાં લખ્યું. આપ તો પરમ દયાલ છે. જીવ પોતાનો ઉદ્ધાર યા પોતાનો સાચો પથ ન જાણતો હોય. આપણા 252 ની વાર્તામાં આવે છે રાજનગરના શેઠનો પ્રસંગ. ગુસાઈજીની શરણમાં આવ્યા, બ્રહ્મ સંબંધ લીધું અને ગુસાઈજી આજ્ઞા કરી કે ચાલો અમારી સાથે વ્રજમાં ચાલો. આજ્ઞા કરી તો શેઠ બહુ ચતુર હતા અને બુદ્ધિ લૌકિક, એટલે કહું જયરાજ આવીશ તો ખરા, પણ આપની કૃપા થશે ને ત્યારે આવીશ. આપણે જે કામ ન કરવું હોય ને, તો આ બહુ સારો શબ્દ આપણા બધા પુષ્ટિ માર્ગી જીવોને મળી ગયો છે. આપની કૃપા થશે ને એટલે કરીશ. કૃપા શબ્દને તો એટલો મિસયુઝ આપણે કરીએ છે. ના કરવું હોય એટલે કૃપા પર ઢોળી દેવાનું, એટલે સમજીએ. હવે અમે સમજી જઈએ છે કે આને નથી આવવું, કે આને નથી કરવું, કારણ કે કહી દે કે આપની કૃપા થશે એટલે થશે, એટલે સમજી જવાનું કે નથી ઈચ્છા. આ શેઠ પણ એવા અમારા અમદાવાદના પણ 252 માં સ્થાન પામ્યા છે. કહ્યું કે જયરાજ આપની કૃપા થશે એટલે આવીશ. એટલા બધા લૌકિકમાં આસક્ત ગુસાઈજી ત્યાં ગોકુલમાં બિરાજે ને એની ચિંતા ગુસાઈજીને ત્યાં થાય, મારો જીવ છે બ્રહ્મ સંબંધી જીવ છે, એની અન્યથા ગતિ ન થાય. પોતાના સેવકને મોકલ્યા વ્રજવાસીને, જાઓ એ શેઠજીને બોલાવી લાવો. થોડા દિવસ થયા ને પેલા વૈષ્ણવ આવ્યા ને કહ્યું તમને જયરાજ યાદ કરી રહ્યા છે. ગુસાઈજી પ્રભુ ચરણ તમને યાદ કરી રહ્યા છે, ચાલો બ્રજમાં. કહ્યું કે હમણાં તો આટલું કામ છે ને દુકાનમાં આટલું કામ છે ને ઘરનું આટલું કામ છે, બસ ઠાકોરજીની કૃપા થશે ત્યારે આવીશું, જ્યારે પણ અનુકૂળતા થશે ત્યારે આવીશું. અનેક વાર ગુસાઈજીએ મોકલ્યા અને અનેક વાર ટાળ્યા. વર્ષો વીત્યા. શેઠજી વૃદ્ધ થયા ને દેહ છૂટ્યો. ઘરની આંગણામાં શ્વાન બનીને જન્મ થયો. અને અહીંયા ગુસાઈજીને ચિંતા થાય, મારો બ્રહ્મ સંબંધી જીવ છે, એની આવી ગતિ ન થવી જોઈએ. પુનઃ એક સેવકને મોકલ્યો, જાઓ એને બોલાવી લાવો. સેવક આવ્યો, જોયું તો શેઠજી તો શ્વાન બનીને ઘરની આંગણામાં બેઠા છે. કહ્યું કે શેઠજી ચાલો, ગુસાઈજી યાદ કરી રહ્યા છે, તમારા ગુરુ તમને યાદ કરી રહ્યા છે. કહ્યું કે અરે આ નવી આવી છે ને બારણા ખોલીને જતી રહે છે, મેં આટલી મહેનત કરીને કમાવ્યું છે ને એક જ વારમાં બધું લૂંટાઈ જાય, થોડી એ સમજણી થઈ જાય પછી હું આવીશ. ના આવ્યા. વર્ષો વીતવા લાગ્યા. શ્વાન યોની છૂટી અને ધન ઉપર સર્પ યોનીમાં પ્રાપ્ત થયા. ખજાના ઉપર ઘરના બેઠા રહે. ગુસાઈજીને ચિંતા થઈ કે મારો જીવ છે અને એની અન્યથા ગતિ ન થાય. પુનઃ એક સેવકને મોકલ્યા અને કહ્યું કે મારા જીવને બોલાવી લાવો. વૈષ્ણવ આવ્યા, શોધતા શોધતા જુએ સર્પ યોનીમાં પડ્યા છે. હજી ભાન આવ્યું નહીં. વૈષ્ણવે કહ્યું ચાલો, ગુરુદેવ યાદ કરે છે. અરે આ ધન આટલી મહેનતથી મેં કમાવ્યું છે, જો હું જતો રહું તો કોઈ પણ લૂંટીને જતું રહે. મારી આખા જીવનની કમાણી છે, હમણાં હું ના આવું. વૈષ્ણવ પાછા આવ્યા. સર્પયોની છૂટી વર્ષો વીત્યા. એક નાળામાં હજારો કીડાઓની વચ્ચે કીડો બનીને જન્મ લીધો. અને અહીંયા ગુસાઈજીને ચિંતા થાય, આ પરમ દયાલ આમને જ તો કહેવાય. જીવ પોતાનું હિત નથી જાણતો, નથી ઈચ્છતો, છતાંય ગુરુ ચિંતા કરે.